સૌપ્રથમ વાત કરીએ તો વડોદરાના કરમપુરામાં એસઆરપી ગ્રુપ 9માં સ્ટોર રૂમમાં વિકરાળ આગ લાગી છે। હાલ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। બનાવની જાણ થતાં જ 4 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે। 6 થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ફાયરની ટીમની મદદમાં એસઆરપીના જવાનો અને લાઇન બોય પણ જોડાયા છે। વડોદરાના મકરપુરા એસઆરપી ગ્રુપ નંબર 9 માં આવેલું આ સ્ટોરનું આપ દ્રશ્ય આપ જોઈ શકો છો કે ચારે તરફ જે પ્રકારે આગ લાગી છે આ સ્ટોરની અંદર હજી પણ જે છે એ સાગના લાકડા સહિતની ઘર વખરીનો સામાન કે અન્ય જે ચીજ વસ્તુઓ વેચવાનો સામાન હતો તે આ સ્ટોરમાં આગ લાગી છે। હજી પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પ્રથમ વખત જ કદાચ કહી શકાય કે આર્મીની નજીકમાં જ આવેલું આર્મીનો બેઝ કેમ્પ છે એની પણ મદદ લેવાય છે એટલે એના પણ ટેન્કરો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સ્નોર સ્કેલ પણ બીજી તરફ મંગાવી લેવામાં આવી છે એટલે 5 કરતાં વધુ ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે છે અને લાખો રૂપિયાની જે સામાન જે છે સ્ટોરમાં મૂકેલો એ હાલ બળીને ખાક થઈ ગયો છે। 2 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ આગ પર કેમે કરીને કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। રૂપેશ ચોકસી, GSTV।